વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં સાયરન વાગતા જ મોકડ્રીલ હાથ ધરવામાં આવી. મોકડ્રીલમાં સ્થાનિક પોલીસ, એનડીઆરએફ અને સુરક્ષા દળો દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી. આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા વધારવાનો હતો, જેથી ભક્તો અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. મંદિર પરિસરમાં આકસ્મિક પરિસ્થિતિઓ માટે સુરક્ષા દળો દ્વારા વિવિધ પરિસ્થિતિઓનું અનુસંધાન કરવામાં આવ્યું. આ મોકડ્રીલ દરમિયાન સાયરન વાગતા જ સુરક્ષા દળો તાત્કાલિક કાર્યરત થયા અને મંદિર પરિસરમાં ભીડ નિયંત્રણ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. એનડીઆરએફ ટીમે આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી સાધનો અને પ્રવાસીઓની સલામતી માટેની વ્યવસ્થાનું પ્રદર્શન કર્યું. આ મોકડ્રીલ દરમિયાન મંદિરના પ્રવેશદ્વાર, મુખ્ય ગેટ અને ભક્તોની ભીડવાળા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મોકડ્રીલની નોંધ લેવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા ભવિષ્યમાં વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે.